અને હવે વાત કરીએ ભીષણ જળ તબાહીને લઈને। દેશના અલગ અલગ રાજ્યોમાં હાલ આકાશી આફતથી લોકો ત્રાહિમામ પોકારી ગયા છે। રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં તો હાલ મેઘ તબાહી ત્રાટકી હોય તેવી સ્થિતિ છે। રાજસ્થાનમાં અત્યાર સુધી 90% વધુ વરસાદ વરસ્યો। મધ્યપ્રદેશમાં પણ વરસાદે અનેક રેકોર્ડ તોડી નાખ્યા છે, તો હિમાચલ પ્રદેશમાં પણ જોવા મળી રહી છે ખૂબ જ મોટી તબાહી। મધ્યપ્રદેશમાં મહાપ્રલય, 18 જિલ્લાઓ થયા જળબંબાકાર। રાજસ્થાનમાં સૌથી મુશળધાર કહેર, જળનગરી બન્યું જયપુર। હિમાચલમાં માત્ર વિનાશ જ વિનાશ। દેશમાં સતત 50 દિવસથી મેઘતાંડવની સ્થિતિ યથાવત છે। દેશના અનેક રાજ્યોમાં હાલ પૂર જેવી સ્થિતિ છે। મેઘરાજાના પ્રચંડ આક્રમણ આગળ અનેક રાજ્યો ત્રાહિમામ પોકારી ગયા છે। રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં છેલ્લા અનેક દિવસોથી મુશળધાર કહેર જોવા મળી રહ્યો છે। બંને રાજ્યોમાં મેઘરાજાએ ખૂબ જ તોફાની ઇનિંગ રમી છે। રાજસ્થાનમાં અત્યાર સુધીમાં 90% વધુ વરસાદ પડ્યો છે, જ્યારે મધ્યપ્રદેશમાં પણ મેઘરાજા જૂના અનેક રેકોર્ડ તોડી શકે છે। સૌથી પહેલા વાત કરીએ રાજસ્થાનની। રાજસ્થાનમાં આ વર્ષે સતત વરસાદ પડી રહ્યો છે। રાજસ્થાનના 25 કરતાં વધુ જિલ્લાઓમાં હાલ ભારે વરસાદ જોવા મળી રહ્યો છે। રણમાં હાલ પાણીની રેલમછેલ જોવા મળી છે। આ દ્રશ્યો રાજસ્થાનની રાજધાની જયપુરના છે, જ્યાં રસ્તાઓ પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા। સામાન્ય રીતે રાજસ્થાનમાં આટલો વરસાદ નથી પડતો, પરંતુ હાલ જે તસવીરો રાજસ્થાનથી સામે આવી રહી છે તેનાથી લાગી રહ્યું છે કે આ વર્ષે રાજસ્થાન જ મેઘરાજાના ટાર્ગેટ પર છે। ધોધમાર વરસાદને કારણે જયપુર પાણી થઈ ગયું। જયપુરના રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા, જેના કારણે લોકોને ખૂબ જ મુશ્કેલી પડી રહી છે। જયપુરમાં પડેલા ભારે વરસાદ બાદ રસ્તાઓ પર 2 ફૂટ પાણી ભરાઈ ગયા છે। જોકે માત્ર જયપુર જ નહીં, રાજસ્થાનમાં ભારે વરસાદને કારણે ઘણા જિલ્લાઓમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે। ચિત્તોડગઢ, ઝાલાવાડ, કોટા, પાલી અને સિહોરીમાં પણ ઘરોમાં પાણી ઘૂસી ગયા છે। એસડીઆરએફ ટીમ પૂરમાં ફસાયેલા લોકોને બચાવી રહી છે। રાજસ્થાનના 27 જિલ્લાઓમાં વરસાદની ચેતવણી આપવામાં આવી છે। ભારે વરસાદની ચેતવણીને કારણે 12 જિલ્લાઓમાં શાળાઓ બંધ રાખવામાં આવી છે। મધ્યપ્રદેશમાંથી પણ જે તસવીરો સામે આવી રહી છે તે ખૂબ જ ભયાનક છે। મધ્યપ્રદેશમાં મુશળધાર કહેર બાદ સ્થિતિ ખૂબ જ કફોડી થઈ ગઈ છે। 18થી વધુ જિલ્લાઓમાં હાલ જળ પ્રલય જેવી સ્થિતિ સર્જાઈ છે। મધ્યપ્રદેશના રાયસેન જિલ્લાના આ દ્રશ્યો જુઓ। 4 થી 5 ફૂટ પાણી ભરાયા છે। અનેક મકાન પાણીમાં ડૂબી ગયા છે। પાણીના કહેરથી બચવા માટે લોકો મકાનોની છત પર આશરો લઈ રહ્યા છે। મધ્યપ્રદેશના જબલપુરમાં પાણીએ કેવો વિનાશ વેર્યો છે તેની તસવીરો જુઓ। મંદિર ડૂબી ગયા છે। શહેરોમાં નદી વહી રહી હોય તેવું લાગી રહ્યું છે। આ વર્ષે જબલપુરમાં સૌથી વધુ વરસાદ વરસ્યો છે। છેલ્લા 20 દિવસથી મધ્યપ્રદેશમાં સતત વરસાદ વરસી રહ્યો છે, જેને કારણે હવે લોકો વરસાદથી ત્રાહિમામ પોકારી ગયા છે। મધ્યપ્રદેશમાં એક સાથે 3 કરતાં વધુ વરસાદી સિસ્ટમ સક્રિય છે, જેને કારણે ભારે વરસાદ પડી રહ્યો છે। હજુ પણ આગામી 24 કલાક ખૂબ જ ભારે રહેશે। હવામાન વિભાગ અનેક જિલ્લાઓ માટે રેડ એલર્ટ પણ આપ્યું। હવે જુઓ કુદરતી હિમાચલ પ્રદેશમાં કેવો વિનાશ વેર્યો। છેલ્લા 24 કલાકમાં હિમાચલ પ્રદેશમાં આવેલા પૂરમાં 5 કરતાં વધુ લોકોના મોત થઈ ગયા। વાદળ ફાટતા ખૂબ જ વિનાશ જોવા મળી રહ્યો છે। ત્યારે TV9ની ટીમ હિમાચલ પ્રદેશના મંડીમાં પહોંચી અને કુદરતના આ વિનાશની તસવીરોને પોતાના કેમેરામાં કેદ કરી। हिमाचल प्रदेश के मंडी के जेल रोड पर बादल फटने की घटना के बाद काफ़ी तबाही मची है। हम इस वक्त जेल रोड पर मौजूद हैं। यहाँ पर ये जो गाड़ियाँ हैं इनकी हालत देखकर आप अंदाज़ा लगाएं कि किस कदर यहाँ पर तेज उफान के साथ जो पूरा मलबा था वो एक सैलाब बनकर आया। आप देखिए गाड़ियाँ पूरी तरह से मलबे में कीचड़ में धसी हुई हैं। सामने जो एक क्रेटा गाड़ी है सफ़ेद रंग की, उसकी हालत आप देखिए जो बिल्कुल नीचे ही गिरने वाली है। तो इन गाड़ियों को निकालने के लिए फ़िलहाल यहाँ पर JCB मशीनें
लाई गई हैं और इन मशीनों के जरिए इन गाड़ियों को निकालने का और रास्ते को खोलने का प्रयास लगातार किया जा रहा है। एक बड़ी बात यह है कि इस घटना में 3 लोगों की मौत भी हुई है, कुछ घरों को, दुकानों को काफ़ी नुकसान भी हुआ है, लेकिन उसके बावजूद स्थानीय लोग खुद हिम्मत दिखा रहे हैं, अपनी गाड़ियों को यहाँ से बाहर निकाल रहे हैं, कोशिश कर रहे हैं कि वो अपनी दिनचर्या को शुरू कर सकें। लेकिन जो बिजली व्यवस्था है वो चौपट हो चुकी है, पानी की जो सप्लाई है उनकी पाइपलाइंस टूट गई हैं, तो काफ़ी नुकसान मंडी शहर को उठाना पड़ा है। मंडी के 5 अलग अलग जगहों पर कुछ इसी तरह की तबाही की तस्वीरें लगातार सामने आ रही हैं। ચોમાસાની શરૂઆત જ હિમાચલ પ્રદેશ માટે ખૂબ ભારે રહી। અત્યાર સુધીમાં 140 કરતા વધુ લોકોના મોત થઈ ગયા, કરોડોની સંપત્તિ પાણીમાં વહી ગઈ। કુદરતના આ કહેરથી હવે લોકો ત્રાહિમામ પોકારી ગયા। हिमाचल प्रदेश के मंडी में भारी बारिश और बादल फटने की घटना के बाद काफ़ी तबाही मची है। जेल रोड की तुंगल कॉलोनी में हम मौजूद हैं। यहाँ पर ये जो वाहन आप देखिए जिनको मलबे से निकाला गया है, इन दोपहिया वाहनों की हालत देखकर आप अंदाज़ा लगा सकते हैं कि किस कदर यहाँ पर तेज़ रफ्तार के साथ पानी और मलबा आया होगा। 3 लोग जो कि एक ही परिवार के थे वो इस मलबे की चपेट में आए हैं, उनके शव निकाले जा चुके हैं। और हमारे साथ इस वक्त इस घटना के चश्मदीद और लगातार सुबह से रेस्क्यू ऑपरेशन में मदद कर रहे तरसेम सिंह ठाकुर साहब मौजूद हैं। ठाकुर साहब, ये घटना अचानक कैसे हुई और ये लोग कैसे, जो 3 लोग जो 3 शव निकाले हैं, कैसे इस मलबे की चपेट में आ गए? ये सर देखिए कि रात से ही बारिश हो रही है, लेकिन सुबह 3-4 बजे बारिश का जो ज़्यादा बढ़ गई, तो जब मुझे 4 बजे किसी का फ़ोन आया यहीं से सराउंडिंग से कि नाले में पानी बहुत है, तो मैंने टॉर्च उठा के यहाँ पहुँचा। अंधेरा भी था, सुबह 4 बजे अंधेरा होता है, 4:30 बजे। लाइटें थी नहीं, लाइट चली गई थी। जो मैंने देखा यहाँ एक डेड बॉडी पड़ी हुई है, लेकिन इट कैन नॉट बी आइडेंटिफाइड। मैंने उन लोगों को पूछा कौन है, मुझे पता नहीं। अब ये रास्ता बंद था, फिर मैं दूसरे रास्ते से ऊपर गया। હિમાચલ પ્રદેશમાં આ વર્ષે ખૂબ જ વિનાશ જોવા મળી રહ્યો છે। વાદળ ફાટવાની અનેક ઘટનાઓ અત્યાર સુધી બની ગઈ છે, જેમાં અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે। જો કે હજુ પણ વિનાશ બાકી છે, કારણ કે આગામી સપ્ટેમ્બર મહિના સુધી વરસાદ યથાવત રહેશે, એટલે હિમાચલે હજુ પણ કુદરતનો માર સહન કરવો પડશે। બ્યુરો રિપોર્ટ, TV9।